છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બોડેલી ખાતે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। વરસાદ વરસતા વાતાવરણમાં જે છે ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ પડતા ખેડૂતો જે છે ખુશખુશાલ થઈ ગયા છે। બોડેલીમાં જામ્યો છે વરસાદી માહોલ। વીજળીના કડાકા બડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। કાળા ડિબાંગ વાદળો બાદ મુશળધાર વરસાદની એન્ટ્રી મેઘમહેર થઈ રહી છે। ત્યારે ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા છે। ત્યારે વાતાવરણમાં સાથે સાથે ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીથી રાહત મળી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ઇમરાન મંસૂરી જોડાઈ ચૂક્યા છે। ઇમરાનજી, છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદી માહોલ જામ્યો છે, મેઘમહેર થઈ રહી છે, કેવો છે માહોલ? જી, આપણે જણાવી દઉં કે બોડેલીમાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। વરસાદને લઈને રોડ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીશું તો જે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે અને છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। કવાંટ તાલુકામાં બપોરે 12 વાગ્યા સુધી 2 ઇંચ કરતા વધુ વરસાદ પડી ચુક્યો છે। હજુ પણ વરસાદનું જોર સતત ચાલુ છે। હવામાન વિભાગ તરફથી પણ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જી ઇમરાનજી, ચોક્કસથી કહી શકાય કે વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતો પણ એક બાજુ ખુશખુશાલ થઈ ગયા છે, પાકને નવું જીવનદાન મળશે। થોડા સમય પહેલાની વાત કરીએ તો વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ત્યારબાદ ગુજરાત પર એક સાથે જે છે 3 સિસ્ટમ સક્રિય થઈ હતી। ત્યારબાદ હવે ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે કેટલા દિવસ હજુ આવી રીતે વરસાદ પડશે? જી, છેલ્લા 2 થી 3 દિવસ પહેલા જે વરસાદ વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં પેલો ગરમી અને બફારો જોવા મળ્યો હતો। ત્યારે બોડેલી સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ તરફથી પણ હજુ 24 કલાક કરતા વધુ સમય સુધી વરસાદનો માહોલ જામશે તેમ જણાવવામાં આવ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં, છોટાઉદેપુરમાં, કવાંટમાં, સંખેડામાં અને બોડેલી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। જી ઇમરાનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘમહેર થઈ રહી છે। ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે।